નમસ્કાર મિત્રો, હવે આપણે પ્રકરણ 15 વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની ક્રિયા વિશે સમજવાનું છે. પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. વનસ્પતિના બધા જ કોષો ફલિતાંડમાંથી રચાય છે. જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કે જે લિંગી પ્રજનન કરે છે, ગર્ભધારણ કરે છે, એમને આ વાત લાગુ પડે છે. અલિંગી પ્રજનન માટે નહીં. વનસ્પતિના બધા જ કોષો ફલિતાંડમાંથી રચાય છે, કારણ કે હ્યુમન જે બનશે નર જન્મ્યું માદા જન્મીના જોડાણથી, અને ફલિતાંડ જે બનશે એનો વિકાસ બે ક્રિયાઓ દ્વારા થાય છે: વૃદ્ધિ અને વિભેદન. વિભેદન વિશે તો તમે અગાઉના ધોરણથી કંઈક અંશે જાણો છો. ટેમ્પરરી તો કાર્યને અનુલક્ષીને કોષોમાં થતા પરિવર્તનો અને વિભેદન કે કાર્યને અનુલક્ષીને કોષોમાં થતા પરિવર્તનો એને વિભેદન કહેવાય. તો વૃદ્ધિ અને વિભેદન નામની બે ક્રિયાઓ દ્વારા વનસ્પતિમાં ઓલ સાઇડેડ ડેવલપમેન્ટ શક્ય બનશે. તો હવે પછી આપણે વૃદ્ધિ વિશે લાર્જ એન્ડ વાઇડ જે સમજવાનું છે એના પર નજર કેન્દ્રિત કરીએ. વૃદ્ધિ, ગ્રોથ. વૃદ્ધિ એ કોઈ અંગ, તેનો કોઈ ભાગ કે વ્યક્તિગત કોષમાં થતો અપ્રતિવર્તી અને કાયમી વધારો છે. છેલ્લે સજીવમાં થતો શબ્દ આવશે. વૃદ્ધિ એ કોઈ અંગ કે તેનો કોઈ ભાગ કે વ્યક્તિગત કોષમાં થતો અપ્રતિવર્તી અને કાયમી વધારો છે. ઘણા સરળતાથી કહી દેશે કે સજીવોના કદ અને વજનમાં થતો અપરિવર્તનીય વધારો. સજીવોના કદ અને વજનમાં થતો અપરિવર્તનીય વધારો એને પણ વૃદ્ધિ કહી શકાય. અને વૃદ્ધિ ચયાપચય પ્રક્રિયા વડે સ્થાપિત થાય છે, જેમાં ઉર્જા વપરાતી હોય છે. દેહધાર્મિક રીતે જો વિચારવામાં આવે તો વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ છે. તમે શીખી ચૂક્યા છો મેટાબોલિઝમ, ચય પ્લસ અપચય. ચય એટલે લાભદાયક પ્રક્રિયાઓ, સજીવ માટે ફાયદાકારક, અને અપચય એટલે નુકસાન કરતા પ્રક્રિયાઓ. બંને પેરેલલ ચાલતી હોય છે. તો આ ચયાપચયની ફલશ્રુતિ એ વૃદ્ધિ, એનું પરિણામ છે વૃદ્ધિ. દાખલા તરીકે વનસ્પતિના પ્રારંભમાં જે નાના કદના હોય છે, પછી એનું ક્ષેત્ર જે વધે છે, એક પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે. ચયાપચય જે શબ્દ છે એમાં નો ચય પ્રક્રિયાઓનો દર જ્યારે ઊંચો હોય અને અપચય પ્રક્રિયાઓનો દર નીચો હોય ત્યારે વૃદ્ધિ પ્રેરાય. પણ જો ઊંધું થાય કે અપચય પ્રક્રિયાઓનો દર વધી જાય, ચય પ્રક્રિયાઓનો દર ઘટી જાય, તો જીર્ણતા અથવા વૃદ્ધત્વ પ્રેરાય. એટલે જ્યારે ચય પ્રક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતાં વધુ રહેશે ત્યારે વૃદ્ધિ પ્રેરાય છે. વૃદ્ધિના ફળ સ્વરૂપે વનસ્પતિ માટે શુષ્ક વજનમાં વધારો થતો હોય છે. શુષ્ક વજન એટલે વનસ્પતિના પેશી અંગો કોષો સુકાઈ જાય, પાણી રહિત થઈ જાય ત્યારે થતું વજન. પ્રશ્ન થાય આપણને કે સાહેબ, પાણીની અંદર લાકડું ડબોડીએ છીએ તો લાકડાનું કદ વધે છે, તો શું એ વૃદ્ધિ કહેવાય? તો ના, એકચ્યુઅલી પાણીમાં મૂકેલ લાકડું એ ફૂલવાની ક્રિયા છે, વૃદ્ધિ નથી. અંતઃચૂષણને પરિણામે પાણી એની અંદર પ્રવેશ પામે છે અને ફૂલે છે. એ પ્રતિવર્તી વધારો છે એમ કહી શકાય. વનસ્પતિ વૃદ્ધિના લક્ષણો વિશે આપણે ચર્ચા કરીએ તો વનસ્પતિ વૃદ્ધિ એ સામાન્ય રીતે અમર્યાદિત છે. અમર્યાદિત એટલે કે આ જીવન એની સતત વૃદ્ધિ થતી રહે છે. કારણ વનસ્પતિ પોતાની મર્યાદિત વૃદ્ધિ પામવાની ક્ષમતા પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન જાળવી રાખે છે. આવી ક્ષમતા
પ્રાણીઓમાં હોતી નથી. વનસ્પતિની આ જે ક્ષમતા છે આ જીવન વિકાસ પામવાની જાળવણી કરવાની એ વર્તમાન પેશીઓ પૂરતી છે. સર્વે પેશીઓને લાગુ પડતું નથી. વર્તમાન પેશીઓ તો વૃદ્ધિ સાથે સંકળાયેલી હોય છે અને સ્વયં સભાનતાનો ગુણ પણ આ પેશીઓ ધરાવે છે. વિભાજન પામવાની ક્ષમતા તેમજ સ્વયં સભાનતા બંને ગુણ વર્તમાન પેશીમાં છે અને પેશીઓ પૂરતી સતત વૃદ્ધિ શક્ય બને છે. ઉત્પન્ન થયેલા જે કોષો છે વર્તમાન પેશીમાંથી એમાંના કેટલાક વિભાજનની ક્ષમતા ગુમાવતા જાય છે અને વિભાજન ક્ષમતા ગુમાવી ચૂકેલા આવા કોષો વનસ્પતિના દેહનું નિર્માણ કરે છે. બીજો મુદ્દો જો જોઈએ તો વનસ્પતિ વૃદ્ધિ એ સ્થાનગત છે. સ્થાનગત એટલે નિશ્ચિત સ્થાનોએથી થતી અને ખાસ કરીને વનસ્પતિના એવા સ્થાનો કે જ્યાં અગ્રીય વર્ધમાન પેશી, આંતરવિષ્ટ વર્ધમાન પેશી અને પાર્શ્વીય વર્ધમાન પેશીઓ આવેલી હોય છે એ સ્થાન પૂરતી મર્યાદિત છે વનસ્પતિની વૃદ્ધિ. વનસ્પતિની વૃદ્ધિને ખુલ્લા પ્રકારની વૃદ્ધિ કહેવામાં આવે છે, જ્યાં વૃદ્ધિ દરમિયાન નવા કોષો વર્તમાન પેશીની સક્રિયતાના કારણે સતત ઉમેરાતા જાય છે અને આ નવા કોષો ઉમેરાય, કોષોના કદ વિસ્તરે, વિભેદન થાય અને છેવટે વનસ્પતિઓમાં પેશીઓનું નિર્માણ થતું હોય છે. પેશીઓ અંગ વિકાસ કરે, અંગો છેવટે જટિલ વનસ્પતિનો વિકાસ કરે છે. વનસ્પતિ વૃદ્ધિમાં ત્રણ ક્રિયાઓ સંકળાયેલી હોય છે, જેવી કે વર્તમાન પેશી કોષોનું કોષ વિભાજન થવાની ક્રિયા, નવા સર્જાયેલા કોષોમાં કોષ વિસ્તરણ થવાની ક્રિયા અને કોષ વિભેદન. આ ત્રણેય ક્રિયાઓ એક સાથે ચાલે ત્યારે વનસ્પતિની વૃદ્ધિ શક્ય બને છે. હવે જોઈએ આપણે વનસ્પતિ વૃદ્ધિના પ્રકારો. તો મોસ્ટ ઓફ વનસ્પતિની અંદર થતી જે વૃદ્ધિ છે એના માટે બે પ્રકાર સમજી શકાય: પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીયક વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિ આવી વૃદ્ધિ માટે મૂલાગ્ર અને પ્રરોહાગ્ર, મૂળની ટોચનો ભાગ એ મૂલાગ્ર કહેવાય અને પ્રરોહ તંત્રનો ટોચ અથવા કોઈ પણ શાખાની ટોચ એને પ્રરોહાગ્રનો ભાગ કહેવાય અને આ બંને ભાગોમાં વર્ધમાન પેશી આવેલી હોય છે, ખાસ કરી અગ્રીય વર્ધમાન પેશીઓ. અને આવી વર્ધમાન પેશીઓ એ પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર બને છે, જ્યાં પેશીઓ જે તે અંગોની લંબાઈમાં વધારો કરે. જેમ કે મૂળ છે તો મૂલાગ્રમાં પેશીઓમાંથી મૂળની લંબાઈ ક્રમિક વધવી, પ્રરોહાગ્ર કે શાખાની ટોચ છે તો એની લંબાઈ ક્રમિક વધવી, એ પ્રમાણે સમજી શકાય. તો આને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. જ્યારે બીજો પ્રકાર છે દ્વિતીય વૃદ્ધિ. દ્વિતીય વૃદ્ધિ મોસ્ટ ઓફ દ્વિદળની અંદર વિશેષ જોવા મળે છે. કેટલીક અનાવૃત બીજધારીઓમાં જોવા મળે છે, એક દળીમાં ભાગ્યે છે. દ્વિદળ અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે, જે બાહ્યકુલમાંની કુલીયધા સ્વરૂપે હોય છે અથવા ત્વક્ષૈધા સ્વરૂપે હોય છે. અને આવી આ બે પેશીઓ એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર બને છે. દ્વિતીય વૃદ્ધિ ખાસ કરી મૂળ અને પ્રકાંડમાં થાય. માન લો કે આ મૂળ કે પ્રકાંડ છે તો હાલ એનો જે ઘેરાવ છે એ ઘેરાવ ઉંમર સાથે ક્રમશઃ વધવું. જેમ કે આપણે આંબાનો પ્લાન્ટ વાવીએ તો એનું પ્રકાંડ શરૂઆતમાં ચપટીમાં પકડી શકાય, પણ વર્ષો બાદ એક તબક્કો એવો આવે કે આપણે એને બાથે પીડવો પડે ત્યારે પ્રકાંડ આપણા હાથમાં આવે. મતલબ કે પ્રકાંડનો ઘેરાવ વધ્યો, વ્યાસ વૃદ્ધિ થઈ એમ કહી શકાય. તો દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. દ્વિદળમાં આવી વૃદ્ધિ મૂળ અને પ્રકાંડમાં ખાસ પ્રેરાય છે, જ્યારે એકદળમાં
ગાંઠોનો જે ભાગ છે બે વચ્ચેનો વિસ્તાર આંતરગાંઠ કહેવામાં આવે છે. તો આ ગાંઠોવાળા પ્રદેશની અંદર આવેલી છે આંતરવિષ્ટ વર્ધમાન પેશી, જે ગાંઠ આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે, જે રચના તમે શેરડી કે વાંસની અંદર સ્પષ્ટ જોઈ શકો છો. દ્વિતીય વૃદ્ધિનો મર્મ એટલો છે કે જાડાઈમાં, કોઈ કહેશે ઘેરાવામાં, કોઈ કહેશે વ્યાસમાં થતો વધારો. પ્રકાંડ અને મૂળમાં ઘેરાવ આપણે દ્વિદળીમાં જોઈ શકીએ છીએ. વનસ્પતિની વૃદ્ધિ, એન્ટાયર વનસ્પતિની જે વૃદ્ધિ છે, સામાન્ય રીતે અપરિમિત પ્રકારની વૃદ્ધિ ગણવામાં આવે છે. જે વૃદ્ધિ થાય છે એનું માપન પણ કરી શકાય છે. કોષીય સ્તરે થતી વૃદ્ધિ, એટલે કે કોઈ એક કોષની વૃદ્ધિની વાત કરીએ તો એ જીવરસ કે કોષરસનો એમાં ઉમેરો થાય, પરિણામે કોષનું કદ વધે છે. એટલે કહેવાશે કે કોષીય સ્તરે થતી વૃદ્ધિ એ જીવરસમાં થતા અથવા કોષરસની માત્રામાં થતા વધારાનું કારણ છે. વૃદ્ધિનું સીધું માપન કરવું બહુ મુશ્કેલ છે અને સામાન્ય રીતે માપન જથ્થામાં થતા વધારા કે ઘટાડાને આધારે મેળવી શકાય છે. વૃદ્ધિ માપનની જુદી જુદી રીતો પણ ડેવલપ કરવામાં આવેલી છે, જેમાંની આદર્શ રીતો એક છે સીધા નિરીક્ષણ વડે. સીધું નિરીક્ષણ એટલે શું? વનસ્પતિની ઊંચાઈમાં, ઘેરાવામાં, પર્ણકદમાં, પર્ણ સંખ્યામાં, શાખાઓની સંખ્યામાં વધારો થયો છે કે આપણે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ, તો સીધું નિરીક્ષણ કહેવાશે. બીજું છે ઓબ્ઝર્વોમીટર વડે. ઓબ્ઝર્વોમીટર જેને ચાપ વૃદ્ધિ માપક કહેવામાં આવે છે, એની મદદથી ખાસ વનસ્પતિની ઊંચાઈમાં થતો વધારો એક્ઝેક્ટલી માપી શકાતો હોય છે. અને એ જ પ્રમાણે જે સિબોઝ નામના વૈજ્ઞાનિકે આપેલ મેથડ છે કેસોગ્રાફ, એના વડે પણ વૃદ્ધિ માપી શકાય છે. વૃદ્ધિ માટેના વિવિધ માપકો કે માપદંડો વિશેની માહિતી આપણે મેળવી આવે. જુદા જુદા માપદંડો દ્વારા વૃદ્ધિ થઈ છે કે કેમ એ વસ્તુ સરળતાથી સમજી શકાય છે. જેમ કે કુલ વજન અને શુષ્ક વજનમાં થતો વધારો, જેને સામાન્ય વજનમાં થતો વધારો એમ કહી શકાશે. લંબાઈમાં થતો વધારો, સપોઝ કે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડેલી પરાગરજમાંથી નીકળતી પરાગનલિકા, એની લંબાઈ વધે છે, છેક બીજાશયમાં અંડક સુધી એ ગતિ કરતી હોય છે. સપાટીય ક્ષેત્રફળમાં થતો વધારો, તો આપણે એમાં પર્ણની વાત કરીએ, પર્ણકદ પ્રારંભનું અને ત્યાર પછી અંતિમ કદ એનું જે ધારણ થાય છે એટલે કે પર્ણ સપાટી વધવી. કોષોની સંખ્યામાં થતા વધારાને આધારે એનું આદર્શ ઉદાહરણ છે મકાઈનું મૂળ. મકાઈનું જે મૂળ છે એમાં મૂલાગ્રના વર્ધમાન પેશીના કોષો જે છે એમાંનો કોઈ એક કોષ જો ઓબ્ઝર્વ કરવામાં આવે તો પ્રતિ કલાકે 17,500 કે એનાથી વધુ નવા કોષોનો ઉમેરો એ કરી શકે છે. કોષ કદમાં થતો વધારો અને આકારમાં થતો વધારો. કોષ કદ અને આકારમાં થતા વધારાના આદર્શ ઉદાહરણ તરીકે તરબૂચ લઈ શકાય છે. તરબૂચના જે કોષો છે એ પોતાના કદમાં 3,50,000 ગણો વધારો કરી શકે છે. અને ઘેરાવામાં થતો વધારો, જે હમણાં આપણે જોયું એ પ્રમાણે દ્વિદળ વનસ્પતિના મૂળ કે પ્રકાંડનો સમય જતા ઘેરાવો વધે. તો આજે 6 મુદ્દા છે વૃદ્ધિ માપવા માટેના વિવિધ માપકો કે માપદંડો કહી શકાશે. વૃદ્ધિના દર, કોષોની સંખ્યામાં વધારો, સમય આધારે જો આલેખનો અભ્યાસ કરવામાં આવે, કોષોની સંખ્યામાં થતો વધારો વિરુદ્ધ સમય, એ બે વિશે જો આલેખ દોરવામાં આવે તો એ એસ આકાર પ્રાપ્ત થાય છે. એસ આલેખ કહેવામાં આવશે અથવા તો એને સિગ્મોઇડ આલેખ તરીકે ઓળખવામાં આવશે. એકમ સમયમાં પર
પુષ્પ કે ફળમાં થતી વૃદ્ધિને કદમાં થતો વધારો કે ક્ષેત્રફળમાં થતો વધારો એના દ્વારા માપી શકાતા હોય છે. ધ્યાનમાં લેશો ફરી એકવાર. પુષ્પ કે ફળમાં એકમ સમયમાં થતી વૃદ્ધિ ને કદમાં થતો વધારો કે ક્ષેત્રફળમાં થતા વધારા દ્વારા માપી શકવામાં આવે છે, માપી શકાય છે. વૃદ્ધિના દરને ક્ષમતા આંક કહેવામાં આવે. એફિશિયન્સી ઇન્ડેક્સ કહી શકાય છે. વૃદ્ધિ માટે ચોક્કસ તબક્કાઓમાંથી વનસ્પતિને, કોષોને, અંગોને પસાર કરવું પડે છે. અને એવા વૃદ્ધિના તબક્કાઓ 3 ભાગમાં વહેંચી શકાય છે. વર્ધનશીલ તબક્કો અથવા નિર્માણ અથવા કોષ વિભાજનનો તબક્કો. બીજો છે પ્રલંબન તબક્કો અથવા કોષ વિસ્તરણનો તબક્કો. અને ત્રીજો છે પરિપક્વન તબક્કો અથવા કોષ વિભેદન તબક્કો. તો આ 3 તબક્કાઓ પરિપૂર્ણ થતા વનસ્પતિની વૃદ્ધિ શક્ય બને છે. અને આ 3 તબક્કાઓ એકસાથે કન્ટિન્યુ હોય એ ધ્યાનમાં લેશો. જે ત્રણેયને આપણે અલગ અલગ રીતે હવે સમજવાની કોશિશ કરીએ તો આ 3 તબક્કાઓ જે આપણે સમજવા હોય તો પ્રરોહાગ્ર અથવા મૂલાગ્રનું સેક્શન લઈ એના વિવિધ પ્રદેશોને અનુલક્ષીને સમજી શકાતું હોય છે. અહીંયા આપણે ટેમ્પરરી એને સમજવાની કોશિશ કરીએ. માની લો કે આ મૂળનો સૌથી અગ્ર ભાગ છે, મૂલાગ્ર જેને કહેવાય. આને ઊંધું દોરીએ તો પ્રકાંડનો અગ્ર ભાગ પ્રરોહાગ્ર જેને કહેવાય. તો હવે એમાંથી વર્ધનશીલ તબક્કા વિશે જોઈએ. મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં આવેલ વર્તમાન પેશીના કોષો. તો આ જે મૂલાગ્ર છે એનો એકદમ ટોચનો હિસ્સો, માની લો કે આટલો વિસ્તાર છે, ત્યાં આવેલી હોય છે વર્તમાન પેશી, જેને ખાસ કરી અગ્રીય વર્તમાન પેશી કહેવામાં આવે છે. એ પેશીના કોષો સતત કોષ વિભાજન પામે છે. વારંવાર સતત નવા કોષો ઉમેરાતા રહે. આ તબક્કો કોષોનું વારંવાર વિભાજન થવું, નવા કોષોનું ઉમેરણ થતા રહે, આ તબક્કો એટલે વર્ધનશીલ તબક્કો કહેવાય. એને પરિણામે શું થશે? આ મૂળની લંબક્ષ વૃદ્ધિ ધીમે ધીમે શક્ય બનશે. આ પ્રદેશમાં આવેલા જે કોષો છે એ પોતાની આગવી વિશેષતા ધરાવતા હોય છે. અને આગવી વિશેષતાને કારણે એ સતત અને વારંવાર વિભાજન પામી શકતા હોય છે. એમની વિશેષતા છે કે ત્યાં આવેલા કોષો કદમાં એકદમ નાના હોય છે અને પુષ્કળ કોષરસીય તંતુઓ ધરાવે છે. પ્લાઝ્મોડેસ્માટા જેને કહેવાય, એટલે કોષો એકબીજાના સીધા સંપર્કમાં કોષરસીય તંતુઓ દ્વારા રહેતા હોય છે. કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ અતિ અલ્પ હોય અથવા હોતો જ નથી. આપણે જાણીએ છીએ કે કોષો એકબીજા સાથે જ્યારે આમ જોડાય ત્યારે કોષોની વચ્ચે અવકાશ રચાતો હોય છે. એ અવકાશને આંતરકોષીય અવકાશ કહેવાય, જે આ કોષોની વચ્ચે એવરેજ હોતો જ નથી અને હોય તો અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. આ કોષોની દિવાલ પટલી હોય છે અને સેલ્યુલોઝની બનેલી. પટલી અને સેલ્યુલોઝની બનેલી હોવાથી આ કોષો વિભાજન ઝડપથી પામી શકે છે. આ કોષો જીવરસભર હોય છે. એટલું જ નહીં, એમાં સ્પષ્ટ સુવિકસિત કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. સાથે સાથે આ કોષોની અંદર ચયાપચયનો દર ઊંચો હોય છે. ચયાપચયનો દર ઊંચો જાળવવા માટે કણાભસૂત્રો વધુ હોય. કણાભસૂત્રો વધુ એટલે શ્વસન દર ઊંચો થાય, એટીપી વધુ મળે અને એની મદદથી આ કોષો વારંવાર અને સતત વિભાજન પામતા હોય છે. તો આજે માહિતી આપણે લીધી છે વર્ધનશીલ તબક્કા માટેની. જ્યારે બીજું છે વિસ્તરણ તબક્કો. થોડો ટ્રાય કરશો સમજવાનો કે આ પ્રદેશ તો આગળ વિભાજન પામી નવા કોષો ઉમેરીને લંબક્ષ વૃદ્ધિ કરવાનું છે, પણ જે એના કોષો છે એ કોષો એના પાછળના ભાગે રહી જશે. માની લો કે આ વિસ્તાર, તો એ જે આખો વિસ્તાર છે એને વિસ્તરણ તબક્કો કહેવામાં આવે છે.
વિસ્તરણ તબક્કો એને એકદમ નોર્મલ સમજીએ તો વર્ધનશીલ પ્રદેશ જે છે એના પછી આવેલ કોષોનો વિસ્તાર. વર્ધનશીલ પ્રદેશ જે છે એના પછી આવેલા કોષોનો વિસ્તાર એને કોષ વિસ્તરણ તબક્કો અહીંયા થતો હોય છે. અને કોષ વિસ્તરણના તબક્કાની વિશેષતા છે કે દરમિયાન કોષોનું કદ વધે છે. કોષોનું કદ વધવાના જુદા જુદા કારણો છે. એમાંનું એક કારણ છે કોષ રસનો જથ્થો વધવો. કોઈ કહેશે રસધાનીઓ મોટી થવી, તો કોઈ કહેશે રસધાનીઓની અંદર સંખ્યાત્મક વૃદ્ધિ થવી. પરિણામે કોષોનું વિસ્તરણ પ્રેરક. સાથે સાથે આ તબક્કામાં આવે જે પ્રાથમિક કોષ દિવાલ માત્ર સેલ્યુલોઝથી બનેલી હતી એમાં જરૂર મુજબ સ્થૂલનોની શરૂઆત પણ થઈ શકે છે. એટલે આ દરમિયાન કોષ વિસ્તરણ પામે છે એમ કહી શકાય. જ્યારે ત્રીજો તબક્કો છે પરિપક્વન તબક્કો, જે આના પછીનો વિસ્તાર છે. માની લો કે આ વિસ્તાર છે, તો વિસ્તરણ તબક્કા પછી આવેલો વિસ્તાર એ કોષોના પરિપક્વન તબક્કાને રજૂ કરે છે એમ કહી શકાશે. આ તબક્કાના જે કોષો છે એ હવે અંતિમ કદ અથવા મહત્તમ કદ લાસ્ટ સ્ટેજ ધારણ કરી લે છે અને એમના સ્વરૂપ કદ કાયમી થઈ જાય છે. મતલબ હવે એની અંદર કોઈ ફેરફારો થઈ શકતા નથી. તેઓ વિવિધ પેશીઓની રચનામાં સંકળાય છે. વનસ્પતિ પેશીઓના પાઠમાં તમે જાણી ચૂકેલા છો. વર્તમાન પેશીઓમાંથી જ અન્ય પેશીઓ રૂપાંતરિત થઈને બનતી હોય છે. નવી કોષ દિવાલોની સ્થૂલન રચના એટલે કે પ્રાથમિક કોષ દિવાલની ઉપર દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થવાની ક્રિયા થાય છે. અને દ્વિતીય કોષ દિવાલ જ્યારે રચાય ત્યારે જીવરસ એમાં વપરાતો જતો હોય છે. ઇવન મૂળના સેક્શનમાં આપણે જોઈએ તો સૌથી બહાર મૂળ રોમ જે જોવા મળે છે એ મૂળ રોમ જેવા વિસ્તારો એ પરિપક્વ તબક્કાને રજૂ કરતા વિસ્તારો છે એમ કહી શકાય. અને નેચરલી એ વસ્તુ અંદરથી બહારની તરફ જઈએ તો આપણને પ્રદેશો જોવા મળી શકતા હોય છે. ઘણીવાર શબ્દ વપરાય છે કે ભાઈ વનસ્પતિની અંદર વૃદ્ધિનો ભવ્ય કાળ જોવા મળે છે. વૃદ્ધિનો ભવ્ય કાળ એટલે ગ્રાન્ડ પીરિયડ ઓફ ગ્રોથ કહી શકાય. તો એ ભવ્ય કાળનો અર્થ શું છે એ વિશે જો વિચારીએ તો કોષ વિભાજનથી શરૂ કરી કોષ વિભેદન પૂરું થાય ત્યાં સુધીનો સમગ્ર સમયગાળો. કેમ આવું કહેવામાં આવતું છે? તો એકવાર કોષનું વિભેદન થઈ ગયું ત્યાર પછી તેમાં કોઈ પરિવર્તન શક્ય બનતા નથી. એટલે વૃદ્ધિના ભવ્ય કાળનો મતલબ છે કોષ વિભાજનથી માંડી કોષ વિભેદન સુધીનો સમગ્ર સમયગાળો એને વૃદ્ધિનો ભવ્ય કાળ કહેવામાં આવશે. હવે આપણે જોઈએ વૃદ્ધિના દર વિશે. ગ્રોથ રેટ્સ જેને કહીશું. પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહેવાય. પ્રતિ એકમ સમય એટલે ચોક્કસ સમયગાળો એના માટે નક્કી હોય. વૃદ્ધિ દર ગાણિતિક રીતે રજૂ કરી શકાય છે. કોઈ સજીવ કે સજીવનું કોઈ અંગ, સમગ્ર સજીવ હોઈ શકે અથવા સજીવનું અંગ હોઈ શકે. દાખલા તરીકે વનસ્પતિમાં પર્ણ લઈ શકાય, મૂળ લઈ શકાય, પ્રકાંડ લઈ શકાય. પ્રાણીઓની અંદર માની લો કે સ્નાયુ લઈ શકાય, હાડકા સ્વતંત્ર રીતે લઈ શકાય. તો આવા કોઈ સજીવ કે સજીવનું કોઈ અંગ એમાં બે રીતે નવા કોષોનો ઉમેરો થતો જોવા મળે છે. જેમાં એક છે આંકડાકીય વૃદ્ધિ અથવા સંખ્યાકીય વૃદ્ધિ અથવા ગાણિતિક વૃદ્ધિ. આનો મતલબ શું છે એ વિશે આપણે જો વિચારીએ તો એનો એકદમ નોર્મલ અર્થ છે લખ્યું છે કે આ વૃદ્ધિ દરમિયાન સમવિભાજનને અનુસરીને, કોષ વિભાજનનો પાઠ તમે ભણ્યા જ્યાં સમવિભાજન અને અર્ધીકરણ ભણ્યા છો. સમવિભાજન જેને સમસૂત્રીકરણ પણ કહેવાય. એટલે સમવિભાજનની જે ક્રિયા થાય, માનો કે આ કોઈ એક કોષ છે અને એમાં સમવિભાજનની ક્રિયા થશે ને એમાં એ જ રંગસૂત્ર સંખ્યા ધરાવતા નવા બે બાળકોષો બનતા હશે.
તો આ જે નવા બે બાળકોષો બન્યા એમાંનો કોઈ એક કોષ એ સતત વિભાજન પામવાનું ચાલુ રાખે છે, પણ બીજો જે કોષ છે એ વિભાજન પામતો નથી, પણ વિભેદન પામી પરિપક્વતા તરફ ગતિ કરતો હોય છે. આ પ્રકારની જે વૃદ્ધિ પ્રેરાય છે એને આંકડાકીય અથવા સંખ્યાકીય અથવા ગાણિતિક વૃદ્ધિ કહેવામાં આવે છે. આવી ક્રિયા સતતપણે આયામલંબ વૃદ્ધિ દર્શાવે છે. પ્રરોહાગ્રની જે વૃદ્ધિ છે, મૂલાગ્રની જે વૃદ્ધિ છે, એટલે કે લંબાઈમાં થતો અચળ વધારો સૂચવે છે. અને સમજવા માટે સમય વિરુદ્ધ અંગોનો લંબાઈમાં થતો જે વધારો છે એ સૂચવતો જો આલેખ દોરવામાં આવે છે તો એ આલેખ આ પ્રકારે વનસ્પતિમાં કે ઊંચાઈ અને સમય એના વિરુદ્ધમાં ડ્રો કરે છે તો એ આલેખ આપણને લાઇનર કરવામાં મળે છે, એટલે કે રેખીય આલેખ મળે છે. આવી આંકડાકીય વૃદ્ધિને દર્શાવવા માટે વપરાતું સૂત્ર છે LT L0 + RT. જ્યાં મીનિંગ કરીએ હવે આપણે તો LT જ્યાં T સમય લંબાઈમાં થતો વધારો છે, જ્યારે L0 જ્યાં શૂન્ય સમય લંબાઈમાં થતો વધારો એટલે કે શરૂઆતનો તબક્કો, જ્યારે આ એટલે વૃદ્ધિ દર જે પ્રતિ એકમ સાથે વધતી લંબાઈનું સૂચન કરે છે. તો હવે મિત્રો આપણે બીજો પ્રકાર જોઈશું ભૌમિતિક અથવા ભૌતિક વૃદ્ધિ દર વિશે. અહીં સંવિભાજનને અનુસરીને સર્જાતા જે બે બાળકોષો છે એ બંને બાળકોષો વિભાજન ક્ષમતા ધરાવે છે અને સતત વિભાજન પામ્યા કરે, આગળ ઉપર પણ એમ જ ચાલ્યા કરે છે. એવો વૃદ્ધિ દર એ ભૌમિતિક વૃદ્ધિ દરનું સૂચન કરે છે. એના દ્વારા વજન, ઊંચાઈ, સંખ્યામાં થતો વધારો જાણી શકાય. અને માટે જો આપણે કોઈ એક વસ્તુ વિરુદ્ધ સમય લઈએ, વજન વિરુદ્ધ સમય કે ઊંચાઈ વિરુદ્ધ સમય કે કોઈ સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ આપણે, તો આલેખ લગભગ સિગ્મોઇડ આલેખ લાગે છે કે જેની અંદર ત્રણ ફેઝ વહેંચી શકાય. લેગ ફેઝ જે ધીમી વૃદ્ધિ સૂચવતો તબક્કો કહેવાશે, લોગ ફેઝ કે જે ઝડપી વૃદ્ધિનો તબક્કો છે, અને સ્ટેશનરી ફેઝ કે જે સ્થાયી વૃદ્ધિના તબક્કાનું સૂચન કરે છે. આ પ્રકારના દરને દર્શાવવા માટેનું સૂત્ર છે W1 = W0 e⁻rt. જ્યાં W1 એ અંતિમ કદ, મે બી વજન હોય, ઊંચાઈ હોય, સંખ્યા હોય એનું સૂચન કરે છે. W0 એ પ્રારંભિક કદ અથવા તો શરૂઆતના સમયે થતું સૂચન કરે છે. R એ વૃદ્ધિ દરનું સૂચન કરે છે. T એ વૃદ્ધિના સમયગાળાનું સૂચન કરે છે. અને E એ પ્રાકૃતિક લઘુગુણકનો આધાર લેવાય છે, લોગેરિધમ બેઝ જેને કહેવાય, જેની વેલ્યુ 2.7128 જેટલી જળવાઈ રહેશે સરેરાશ. અહીં R જે છે એ સાપેક્ષ વૃદ્ધિ દર દર્શાવે છે. તે નવું વજન કે દ્રવ્ય અથવા તો નવો બીજો છોડ ઉત્પન્ન થયાની ક્ષમતાનું માપન પણ છે, જેને એની ક્ષમતા આંક કહી શકાય, એફિશિયન્સી ઇન્ડેક્સ કહી શકાય. તેથી અંતિમ W1 અંતિમ કદ ના મૂલ્યનો આધાર પ્રારંભિક કદ W0 પર આધારિત છે એમ કહી શકાય. ભૌમિતિક વૃદ્ધિ દરનો સમય વિરુદ્ધ આલેખ બનાવતા એ સિગ્મોઇડ આલેખ બને છે, જે કુદરતી પર્યાવરણ એટલે કે જ્યાંથી વનસ્પતિને મર્યાદિત સ્ત્રોતો ઉપલબ્ધ હોય એવું પર્યાવરણ રહેલા બધા જ જીવંત સજીવોમાં એક લક્ષણ છે. દાખલા તરીકે જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષો હોય
કે એની કેટલીક પેશીઓ હોય, એના અંગો હોય કે કેટલાક સૂક્ષ્મ જીવો હોય કે કોષીય હોય, એમને કલ્ચર મીડિયામાં એટલે કે સંવર્ધન માધ્યમમાં પોષક દ્રાવણયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે તો એમનો ગ્રોથ એ ભૌતિક વૃદ્ધિ દર પ્રમાણે થતો જોવા મળે છે. ઇવન જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સમયગાળે ઋતુઓ બદલાતી રહેશે તેવા ઋતુકીય ફેરફાર દર્શાવતા વૃક્ષોમાં પણ સિગ્મોઇડ આલેખ જોવા મળે છે. જીવંત પ્રણાલીમાં એટલે કે ઓપન એન્વાયરમેન્ટમાં જોવા મળતી વૃદ્ધિની જથ્થાત્મક તુલના કરીએ અથવા માત્રાત્મક તુલના કરીએ તો બે રીતે થઈ શકે છે. જેમાં એકને નિરપેક્ષ વૃદ્ધિ દર કહેવામાં આવે છે અને બીજાને સાપેક્ષ વૃદ્ધિ દર કહેવામાં આવે છે. જેમ નિરપેક્ષ વૃદ્ધિ દર એટલે શું? તો એબ્સોલ્યુટ ગ્રોથ રેટ જેને કહેવામાં આવે છે પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિની તુલના, ચોક્કસ સમયમાં થતી કુલ વૃદ્ધિની તુલના એને નિરપેક્ષ વૃદ્ધિ કહેવામાં આવે છે. જ્યારે સાપેક્ષ વૃદ્ધિ રિલેટિવ ગ્રોથ રેટ વનસ્પતિ કે વનસ્પતિના ભાગોમાં પ્રારંભિક પરિણામના સંદર્ભે એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિ તરુણ વિકસિત વન ભાગોમાં સાપેક્ષ વૃદ્ધિ દર સામાન્ય રીતે વધારે હોય છે. સરળ ભાષામાં જોઈએ તો એકમ સમયમાં આપેલ તંત્રમાં થતી વૃદ્ધિને જ્યારે એકમ સમયના પ્રારંભિક માપદંડ વડે દર્શાવવામાં આવે ત્યારે એ સાપેક્ષ વૃદ્ધિ દરનું સૂચન કરે છે. એટલે કે સાપેક્ષ વૃદ્ધિ દર આપેલ તંત્રની એકમ સમયમાં થતી વૃદ્ધિ ડિવાઇડ બાય શરૂઆતમાં જોવા મળેલું માપન ગુણ્યા 100 કહી શકાય. નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિને સમજવા અહીંયા આપણે પર્ણની વૃદ્ધિની ક્રિયા દર્શાવી છે આકૃતિમય રીતે. એને સમજવાની કોશિશ કરીએ છીએ તો બે પર્ણો છે, પર્ણ A અને પર્ણ B. પર્ણ A અને પર્ણ B માં નિરપેક્ષ વૃદ્ધિ જે છે એ પર્ણ A ની અંદર 5cm² છે, પર્ણ B માં પર્ણ A ની અંદર શરૂઆતમાં અહીંયા જોઈએ આપણે પર્ણ A અને B એકમ સમયમાં લગભગ એક અઠવાડિયા સુધી વિકાસ પામે અને પછી અવલોકિત કરવામાં આવે છે તો બંનેમાં 5cm² નો વધારો જોવા મળે છે. બંને પર્ણ A 5cm² અને પર્ણ B જે પ્રારંભમાં 50cm² કદ ધરાવતું હતું એમાં એકમ સમયમાં થતી વૃદ્ધિ A1 10cm² અને B1 55cm². તો આ બંનેની અંદર આપણે જો નજર કરીએ છીએ તો નિરપેક્ષ વૃદ્ધિ એવરેજ બંનેમાં 5 cm² છે. એટલે સાપેક્ષ વૃદ્ધિ દર પર્ણ A નો 100% જેવો કહેવાય, જ્યારે પર્ણ B નો 10% જેટલો કહી શકાય છે.